નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 27મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન જોઈન કરી શકો છો. આ વોટ્સએપ નંબર છે, એમાં મેસેજ કરશો તો પણ લિંક મળી જશે. પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો તો પણ મળી જશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણી લિંક મળી જશે. પીએસઆઈ ની પરીક્ષામાં કેટલું પૂછાયું છે એ બધું જ આપણે પ્રૂફ સાથે સ્ક્રીનશોટ આપણી એપ્લિકેશનમાં મૂકેલા છે. દરેક કોર્સની અંદર સૌથી પહેલું ફોલ્ડર કન્ટેન્ટમાં જૂની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોનું હશે. તો એમાં ઘણી બધી ફાઇલો હશે. સૌથી પહેલી જ ફાઇલ પીએસઆઈ ની રાખી છે, તેમાં તમે જઈને ચેક કરી શકો છો. દરેક લોકો ફ્રીમાં ઓપન કરી શકશે. ફ્રી વાળો કોર્સ છે એમાં પણ આપણે રાખી દીધી છે. તો ફ્રી વાળા કોર્સમાં તમે 2 દિવસ સુધી તમામ કરંટ અફેર છે તમે જોઈ શકો છો. ઓકે, શરૂ કરીએ આજનો વિડીયો. 27 એપ્રિલના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ કર્નલ શેરજંગ રાષ્ટ્રીય ઉદ્યાન છે ચર્ચામાં હતો. આ કયા રાજ્યમાં આવેલો છે? તો કર્નલ શેરજંગ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ કર્નલ શેરજંગ રાષ્ટ્રીય ઉદ્યાન ચર્ચાનો વિષય હતો. આ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાની અંદર આવેલો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એને સિમ્બલબારા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કર્નલ શેરજંગ કયો કે સિમ્બલબારા કયો, બંને એક જ છે. તો પરીક્ષામાં બંનેમાંથી ગમે ઇનામ આપે, આપણો જવાબ એક જ હોય કે હિમાચલ પ્રદેશની અંદર આવેલો છે. ઓકે, શું કામ ચર્ચામાં હતો? તો અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન છે, બરાબર, એની જે સૂચના છે, આ ઉદ્યાનની આસપાસનો જે ઇકો સેન્સિટિવ ઝોન છે, બરાબર, તો એની જે સૂચના છે એ રદ કરવામાં આવતા આ સમાચારોમાં હતું. ઇકો સેન્સિટિવ ઝોન છે, બરાબર, એ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે એની આસપાસનો એવો વિસ્તાર છે કે જે સંરક્ષિત ક્ષેત્ર અને માનવ વસવાટ વચ્ચે જે છે એ શોક એબ્ઝોર્બર તરીકે કાર્ય કરે. શોક એબ્ઝોર્બર છે જનરલી કારમાં એમાં હોતા હોય, પણ અહીંયા એ શબ્દનો ઉલ્લેખ કરવાનો તાત્પર્ય એટલો હતો કે ભાઈ જે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે છે, ઓકે, તો એને ઔદ્યોગિક વિસ્તારો, આજે ઇકો સેન્સિટિવ ઝોન છે, ઓકે, તો એ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ છે ને એ આનાથી દૂર રાખે. બરાબર, જેમ શોક ઓબ્ઝર્વર છે એ ખાડાને આપણાથી દૂર રાખે, અંદર કાર બેઠા હોય, કારની અંદર આપણે બેઠા હોય તો, ઓકે, તો એવી જ રીતે આ જે છે, બરાબર, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસનો એક એવો વિસ્તાર છે કે જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ છે એને માનવીય પ્રવૃત્તિથી અલગ કરે છે. માનવીને અંદર આવવા દે છે, પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ છે, બરાબર, એ અહીંયા અંદર એન્ટર નથી થઈ શકતી. ક્યાં? તો કે ઇકો સેન્સિટિવ ઝોનની આસપાસ. બરાબર, તો અભયારણ્યની અને રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસનો એવો વિસ્તાર છે. ખ્યાલ આવ્યો? ઉપરાંત હિમાચલ પ્રદેશની અંદર ગ્રેટ ઓફ હિમાલય નેશનલ પાર્ક આવેલો છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઉપરાંત રોહલા નેશનલ પાર્ક છે, પિન વેલી નેશનલ પાર્ક છે, બંને હિમાચલમાં આવેલા છે. હિમાચલનું રાજ્ય પ્રાણી સ્નો રેપોર્ટ છે, એને પણ યાદ રાખજો. બાકી પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવે છે. તો કયા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમથી ઇકો સેન્સિટિવ ઝોન છે એ જાહેર થાય છે? તો 1986 ના પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ આ જાહેર કરવામાં આવે છે. એને ખાસ યાદ રાખજો. ઇન્ટરનેશનલ ડેલિગેટ ડે કઈ તારીખે ઉજવાયેલો છે? ઇન્ટરનેશનલ ડેલિગેટ ડે 25મી એપ્રિલે ઉજવાય છે. આન્સર આવશે 25 એપ્રિલ. હાલમાં જ 25મી એપ્રિલે ઇન્ટરનેશનલ ડેલિગેટ ડે ની ઉજવણી થઈ. યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવે છે. ઓકે, 2020માં સૌથી પહેલી વખત આ ઇન્ટરનેશનલ ડેલિગેટ ડે ઉજવાયેલો છે. ગુજરાતીમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ કહેવાય. 2026 માટે પણ હજી સુધી થીમ જાહેર થઈ નથી, તો એને પણ ખાસ ધ્યાનમાં લેજો. તો ઇન્ટરનેશનલ ડેલિગેટ ડે, બરાબર, એ 2020માં સૌથી પહેલી વખત ઉજવાયો, 25 એપ્રિલે ઉજવાય છે. 25 એપ્રિલે શું ખાસ હતું? તો 25 એપ્રિલ 1945 50 દેશોના પ્રતિનિધિ સૌથી પહેલી વખત સાન ફ્રાન્સિસ્કોમાં ભેગા થયા, જેની યાદમાં આ દિવસ ઉજવાય છે. તો એને ખાસ યાદ રાખજો. યુનાઇટેડ નેશન્સ ઉજવે છે, તો એનું હેડક્વાર્ટર યાદ રાખી લો, ન્યુયોર્કની અંદર આવેલું છે. 1945માં જ યુનાઇટેડ નેશન્સ બનેલું છે, એ પણ યાદ રાખજો. ક્યારે? તો કે 24 ઓક્ટોબર 1945. તો તારીખ સાથે યાદ રાખી લેજો. વિશ્વ સ્ટેશનરી દિવસની ઉજવણી કઈ તારીખે થઈ? વિશ્વ સ્ટેશનરી દિવસ 23મી એપ્રિલે હોય છે. 23 એપ્રિલે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે પણ હોય છે. ઓપ્શન સી જવાબ થશે. તો હાલમાં જ 23 એપ્રિલ નહીં, એકચ્યુઅલમાં વિશ્વ સ્ટેશનરી દિવસ છે ને, બરાબર, એ એપ્રિલ મહિનાના અંતિમ બુધવારે ઉજવાય. ક્યારે? અંતિમ બુધવારે. બરાબર,
તો એપ્રિલ મહિનાનો અંતિમ બુધવાર ક્યારે આવેલો આ વખતે? તો કે 29મી એપ્રિલે. તો આન્સર આવશે ઓપ્શન એ 29 એપ્રિલ. તો હાલમાં જ છે વિશ્વ સ્ટેશનરી દિવસ 29મી એપ્રિલે ઉજવાયેલો છે. વર્ષ 2012માં સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણી થઈ અને દર વર્ષે ક્યારે ઉજવાય છે? તો કે એપ્રિલ મહિનાના અંતિમ બુધવાર હોય ત્યારે ઉજવાય છે. ઓકે, તો એપ્રિલ મહિનાનો અંતિમ બુધવાર આ વખતે 29મી એપ્રિલે આવેલો. આ વખતે 29 એપ્રિલે વર્લ્ડ સ્ટેશનરી ડે ઉજવાશે. હજી ઉજવાયો નથી, ઉજવાશે. બરાબર, એવો જ શબ્દ લખેલો છે. ખ્યાલ આવી ગયો? એઆઈસીટીઈ વાણી 3.0 યોજના આ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તમને એઆઈસીટીઈ વિશે ખબર હોય તો પણ તમે સીધું માર્ક કરી શકો છો કે શિક્ષણ ક્ષેત્ર. ઓપ્શન બી આપણો આન્સર થશે. બરાબર, શિક્ષણ ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા કહી શકીએ આપણે, સંગઠન કહી શકીએ તો એઆઈસીટીઈ વાણી. બરાબર, આ વાણીનું પૂરું નામ પણ છે વાઇબ્રન્ટ એડવોકેસી ફોર એડવાન્સમેન્ટ એન્ડ ન્યુટરિંગ ઓફ ઇન્ડિયન લેંગ્વેજ. આ એક યોજના છે એઆઈસીટીઈ વાણી. તો એ શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત છે, હાલમાં ચર્ચામાં હતી એટલા માટે. ઓકે, તો આનો મુખ્ય હેતુ શું? તો કે ટેકનિકલ શિક્ષણ અને સંશોધનને ભારતીય ભાષાઓમાં પ્રોત્સાહન આપી અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો છે. ટૂંકમાં જે સ્થાનિક ભાષાઓ, આપણે માની લો કે અત્યારે ગુજરાતની જે સ્થાનિક ભાષા ગુજરાતી છે, મહારાષ્ટ્રની મરાઠી છે, તો એ સ્થાનિક ભાષાઓમાં છે આ ટેકનિકલ શિક્ષણ મળી રહે લોકોને અને સંશોધન એટલે કે રિસર્ચ પણ સ્થાનિક ભાષામાં કરી શકે. તો એ માટે થઈને એના પ્રયાસો છે. ઓકે, તો એઆઈસીટી નું પૂરું નામ યાદ રાખશું આપણે, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, અખિલ ભારતીય ટેકનિકી શિક્ષણ પરિષદ, ગુજરાતીમાં કહીએ તો એવું થાય. ઓકે, તો અહીંયા આપણે ભાષાઓની વાત આવી છે તો થોડુંક બંધારણની અનુસૂચિ 8 ને યાદ કરીશું. એની અંદર અત્યારે ટોટલ 22 ભાષાઓનો સમાવેશ છે. બરાબર, તો ભાષા સાથે સંબંધિત અનુસૂચિ કઈ? તો કે અનુસૂચિ 8. ઓકે, કેટલી ભાષાઓ છે અનુસૂચિ 8માં? તો કે 22. સૌથી પહેલા જ્યારે મૂળ બંધારણ હતું તો એની અંદર બંધારણની માન્ય ભાષાઓની સંખ્યા 14 હતી. મૂળ બંધારણમાં કેટલી હતી એવું પૂછે તો 14 હતી. તો બાકીની ક્યારે ક્યારે આવી? 21મું બંધારણ સુધારો આવ્યો 1967માં, ત્યારે 15મી ભાષા સિંધી જોડાય. 71મો બંધારણ સુધારો આવ્યો ત્યારે 1992માં. ઓકે, કોંકણી, મણિપુરી, નેપાળી એ પણ આની અંદર જોડાય. અને છેલ્લે આવ્યો 92મો બંધારણ સુધારો 2003માં. એના હેઠળ 4 નવી ભાષા જોડાય અને ટોટલ 22 ભાષા થઈ. 18 હતી છેલ્લે અહીંયા 18 થઈ. પેલા 15, પછી 18 થઈ અને પછી 22 થઈ. બોડો, ડોગરી, સંથાલી, મેથાલી આ બધી ભાષા છે એ આની અંદર બંધારણમાં આવી ગઈ. ક્લિયર? ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર છે એને મંગળ ગ્રહ પર લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો આ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી બંને મળીને કર્યું છે. તો ઓપ્શન બી જવાબ થશે. હાલમાં જ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સંયુક્ત રીતે રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર મંગળ ગ્રહ પર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ મિશનનો મુખ્ય લક્ષ્ય એ છે કે મંગળની સપાટી પર ભૂતકાળમાં જીવન હોવાના પુરાવા શોધવા. ઓકે, તો ત્યાંના ભૌગોલિક બંધારણનો અભ્યાસ કરશે બંને સ્પેસ એજન્સીઓ મળીને. આ રોવરને ક્યારે મોકલવામાં આવશે? તો કે 2028માં. કોણ મોકલશે? તો કે સ્પેસ એક્સ, આપણા ઇલોન મસ્કના ફાલ્કોન 9 રોકેટની મદદથી જશે, જે એક રીયુઝેબલ રોકેટ પણ છે. ઓકે, બાકી વાત કરીએ તો મંગળ ગ્રહ છે એના લાલ રંગને કારણે રેડ પ્લેનેટ તરીકે ઓળખાય છે. મંગળને 2 કુદરતી ઉપગ્રહ છે જેને આપણે ચંદ્ર પણ કહીએ છીએ. તો ફોબોસ અને ડિમોસ નામના 2 એને કુદરતી ઉપગ્રહ છે. ઓકે, નાસાના અન્ય જાણીતા મંગળના મિશનની વાત કરીએ તો પરસિવરન્સ. ઓકે, આ સ્પેલિંગ બહુ પૂછાયેલો, પરસિવરન્સ નામ સાથે યાદ રાખજો, સ્પેલિંગ સાથે યાદ રાખજો. ઓકે, તો અહીંયા પરસેવરન્સ ના સ્પેલિંગ ની અંદર છેલ્લે અહીંયા રન્સ આવે છે ત્યાં જ એ આવે છે, બાકી બધામાં ઈ છે, એ ખાસ યાદ રાખજો. ઓકે, છેલ્લે અંશ આવે ત્યારે તો એનસી આપણે યાદ જ હોય. બરાબર, ઇંગ્લિશના જો સ્પેલિંગ આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખતા હોય તો પરસેવરન્સ. ઓકે, એમાં RANCE બરાબર એટલો જ, બાકી બધામાં ઈ છે. અહીંયા બધામાં પરસેવરન્સમાં અહીંયા ક્યારેક એ કરી નાખે, એવા બધા નાના મોટા ફેરફારો કરે છે. V એ કરી નાખે, S એ કરી નાખે, તો ટૂંકમાં એ ધ્યાન રાખવું. ઓકે, બાકી ક્યુરિયોસિટી રોવર છે એનો પણ આની અંદર સમાવેશ થાય છે, એને પણ યાદ રાખજો. ભારતનું પણ મંગળયાન મિશન છે જે માર્સ ઓર્બિટર મિશનના નામથી ઓળખાય છે. PSLV C25 રોકેટ થી લોન્ચ કર્યું હતું. ચલો, કોઈ કહેશે મંગળયાન મિશન આપણે ક્યારે લોન્ચ કર્યું હતું? કોમેન્ટ કરજો યાદ હોય તો. ઓકે, બાકી ભારત એવો દેશ છે કે જેણે પ્રથમ પ્રયાસમાં જ મંગળની કક્ષામાં સફળતાપૂર્વક
પહોંચી ગયું હતું, બરાબર. તો પ્રથમ પ્રયાસમાં મંગળની કક્ષાએ કોઈ આપણું યાન મોકલેલું અંતરિક્ષ યાન, તો એ ભારત એવો પ્રથમ દેશ હતો વિશ્વનો. ઓકે, ચંદ્રયાન 3 છે એ મોકલવામાં આવેલું લેન્ડર, ઓકે, એનું નામ હતું વિક્રમ, રોવરનું નામ હતું પ્રજ્ઞાન. ઓકે, તો એમાં પણ સોફ્ટ લેન્ડિંગ કરી આપણે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. ઓકે, ઉપરાંત વાત કરીએ તો આજે હમણાં જ વાત કરતા હતા રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવરની, તો એ એક યુરોપનો એક કાર્યક્રમ છે એક્સો માર્સ, એ કાર્યક્રમનો જ એક ભાગ બનશે, તો એને પણ યાદ રાખી લેજો. ક્લિયર થઈ ગયું અહીંયા. એના પછી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર ભારતમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? જો અહીંયા પુરુષો મહિલા બંનેની વાત થાય છે. અહીંયા નામ બધા ઓપ્શનમાં મહિલાઓના દીધા છે, પણ અહીંયા પુરુષોના નામ પણ હું એડ કરી શકું, રોહિત શર્માને એડ કરી શકું, ઓકે, વિરાટ કોહલીને પણ મૂકી શકું ઓપ્શનમાં, કેમ કે અહીંયા બંને કેટેગરીની મેં ક્વેશ્ચનમાં મેન્શન નથી કર્યું, પણ બંને કેટેગરીમાં પણ સ્મૃતિ મંધાના એવા ખેલાડી છે કે જેને સૌથી વધારે રન બનાવે છે. ઓકે, તો એક મેન્સ કરતા પણ આગળ નીકળી ગયા છે અત્યારે સ્મૃતિ મંધાના. ઓકે, એમણે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે પુરુષ મહિલા બંને કેટેગરીની અંદર. એમણે રોહિત શર્માનો જે રેકોર્ડ હતો 4000 રનનો, એ તોડી નાખ્યો અને 4000 નો આંકડો પાર કરી, બરાબર. અને ભારતના અગ્રણી બેટર બની ગયા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. મહિલા પ્રીમિયર લીગની વાત કરીએ તો સ્મૃતિ મંધાનાની ટીમ હતી રોયલ ચેલેન્જર બેંગ્લોર, એ અહીંયા વિજેતા બની હતી. ચોથી સિઝનમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર વિજેતા બની હતી. સ્મૃતિ મંધાના એમાં કેપ્ટન હતી. એમની કેપ્ટનશીપ નીચે આ બેંગ્લોર છે આરસીબી વિજેતા બની હતી. ઓકે, બાકી એમને ઓરેન્જ કેપ એવોર્ડ પણ એ દરમિયાન જીત્યો હતો. સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓને મળતો હોય છે જનરલી. નીચેનામાંથી કોના દ્વારા દિવ્ય ભારત, ભારતની આત્માની એક બારી, જેને અંગ્રેજીમાં યાદ રાખીએ, આ એકચ્યુઅલમાં ઇંગ્લિશમાં જ આનું વિમોચન થયું હતું, ઇંગ્લિશ કોપીનું. તો દિવ્ય ભારત વિન્ડો ટુ ઇન્ડિયા સોલ, આ નામનું એક સંસ્કરણ છે, સંકલન લોન્ચ કરવામાં આવ્યું છે. આ કોણે લોન્ચ કર્યું છે? નીતિ આયોગે લોન્ચ કર્યું છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. નીતિ આયોગ વિશે લગભગ ઘણા ટાઈમથી ચર્ચા નથી થઈ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આયોજન પંચમાંથી 2015માં 1 જાન્યુઆરીએ નીતિ આયોગની રચના થઈ. કેમાંથી? તો કે યોજના આયોગ નહીં, આયોજન પંચ, યાદ રાખજો, આયોજન પંચ, એમાંથી રચના થઈ. ઓકે, પ્લાનિંગ કમિશન માંથી આની રચના થઈ. ઓકે, તો એ યાદ રાખજો. અત્યારે એના ઉપાધ્યક્ષ સુમન બેરી છે. ઓકે, એના સીઓ છે અત્યારે કોણ છે? એના સીઓ છે અત્યારે નિધિ છિબ્બર છે. ઓકે, BVR સુબ્રમણ્યમ બદલાઈ ગયા છે, ધ્યાન રાખજો, જતા રહ્યા છે. એક થિંક ટેન્ક છે ભારતનો નીતિ આયોગ. ઓકે, અધ્યક્ષ કોણ હોય? તો કે વડાપ્રધાન હોય. ઓકે, બાકી બધી વાતો થઈ ગઈ. ફટાફટ એક વખતના ક્વેશ્ચનો જોઈ લઈએ. હાલમાં દેશની સૌપ્રથમ એડવાન્સ 3D સેમિકન્ડક્ટિંગ પેકેજિંગ સુવિધા છે, પેકેજિંગ યુનિટ કયા સ્થળે શરૂ થઈ? આ ઓડિશામાં શરૂ થઈ છે. ઓકે, દિનેશ ત્રિવેદી હાલમાં કયા દેશના અંદર ભારતના નવા ઉચ્ચાયુક્ત એટલે કે હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયા છે? આ બાંગ્લાદેશમાં દિનેશ ત્રિવેદી નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. હાલમાં જ કોને હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કાર 26 થી સન્માનિત કરે છે? તો ડોક્ટર CH શ્રીનિવાસ રાવને આનાથી સન્માનિત કર્યું છે. હૈદરાબાદમાં આ પુરસ્કાર એમને મળેલો છે. સાંસ્કૃતિક વિરાસતની સુરક્ષા હેતુ ભારતનો સૌથી પહેલો પેટ્રોગ્લિફ સંરક્ષણ પાર્ક કયા સ્થળે સ્થાપવામાં આવશે? આ લદ્દાખમાં સ્થપાશે. સાંસ્કૃતિક વિરાસતની સુરક્ષા માટે આ પાર્કની સ્થાપના કરવામાં આવશે. ભારતનો સૌથી પહેલો પેટ્રોગ્લિફ સંરક્ષણ પાર્ક થશે, લદ્દાખમાં સ્થપાશે. ISSF જુનિયર શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં થશે? આ ઇજિપ્તના કાયરોમાં થવાનું છે. 2024નો ISSF શૂટિંગ વર્લ્ડ કપ છે ત્યાં થશે. રૂમેન રાદેવ હાલમાં જ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? તો આ બલ્ગેરિયાના નવા પ્રધાનમંત્રી બનેલા છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મદ્રસા બોર્ડનો ભંગ કરવાની જાહેરાત કરી છે? રાજ્યના તમામ મદ્રસા બોર્ડનો ભંગ કર્યો છે. આ ઉત્તરાખંડે કર્યું છે. આન્સર આવશે ઉત્તરાખંડ. હાઈ સ્પીડમાં અંડર વોટર ટનલનું નિર્માણ માટે કયું રાજ્ય છે? એની આ એક યાંગજી નદી છે, ચર્ચામાં હતી. તો આ ચીનની નદી છે, યાંગજી નદી ચર્ચામાં હતી હાઈ સ્પીડ અંડર વોટર ટનલના નિર્માણ માટે. હાલમાં જ કયા આફ્રિકી દેશમાં મહારાજા રણજીતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો આ મલાવીમાં કર્યું છે. આન્સર આવશે મલાવી. હાલમાં જ એપલના નવા CEO કોણ બન્યા છે? તો જોન ટર્નસ છે એના નવા CEO બન્યા છે. લાસ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય વર્ષ 26 માટે ઓક્ટોબર થી ડિસેમ્બર 25 માટેની ટ્રેડ વોચ ક્વાર્ટરલી પ્રકાશન છે, એનું નવીનતમ સંસ્કરણ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે? તો સુમન બેરી નીતિ આયોગના
ઉપાધ્યક્ષ છે એમણે જાહેર કર્યું છે. તો આન્સર આવશે સુમન બેરી. બસ તો 27 તારીખને રજા આપી દઈએ. મળી 28મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.